પીરિયોડિક ટેબલની અંદર પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે આપણે જોઈ ગયા. હવેના લેક્ચરની અંદર આજના આ પીરિયોડિક ટેબલનો 6 નંબરનો લેક્ચર અને છેલ્લો ક્લાસ આ ચેપ્ટરનો વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શું છે? વિદ્યુત ઋણતા સાપેક્ષ છે જે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે જોવા મળે છે. હાઇડ્રોજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, તેથી સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોનનું વાદળ ફ્લોરિન તરફ ખેંચાયેલું રહે છે. તેથી ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર, જેના પરિણામે આ બંધ ધ્રુવીય બને છે. ધ્રુવીયતા કોના કારણે પેદા થાય છે? વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. તો આ વિદ્યુત ઋણતા શું છે? સહસંયોજક બંધમાંના ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચવાની શક્તિ, ક્ષમતા ને વિદ્યુત ઋણતા કહે છે. તો આ વિદ્યુત ઋણતા જુદા જુદા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. પહેલી વાત, વિદ્યુત ઋણતા પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે. પરમાણ્વીય ત્રિજ્યા કયો, પરમાણ્વીય કદ કયો? પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, પરમાણ્વીય કદ ઘટે છે, પરમાણ્વીય કદ ઘટે છે. પરમાણ્વીય કદ અને વિદ્યુત ઋણતાને વ્યસ્ત સંબંધ છે. પરમાણ્વીય કદ ઘટે, વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધે છે. સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ શક્તિ, આયનીકરણ એન્થાલ્પી પણ વધે છે. ઇલેક્ટ્રોન બંધુતા પણ વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે છે. બીજી વાત કરીએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, પરમાણ્વીય ત્રિજ્યા વધે, પરમાણ્વીય કદ વધે, પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે છે, વિદ્યુત ઋણતા ઘટે છે. ફરી એકવાર, વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય કદને વ્યસ્ત સંબંધ છે. વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય કદને વ્યસ્ત સંબંધ છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણ્વીય કદ ઘટે છે, વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધે છે એના માટે જોઈ લઈએ આપણે સિરીઝ કે જેને ખાસ યાદ રાખવી જરૂરી છે, કાયમી તમને કામમાં આવશે. ફોન કોલ કર બ્રધર કાશી પીએચ. એના માટે એક ટ્રીક મેં તમને આપી છે. ફોન FON, ફોન કોલ કર બ્રધર કાશી ફઈ કયો, પીએચ કયો, ફઈ ફ મતલબ પીએચ. ફોન કોલ કર બ્રધર કાશી પીએચ. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 લેવામાં આવેલી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે ફ્લોરિન, અને એની વિદ્યુત ઋણતા 4 લેવામાં આવેલી છે. ઓક્સિજનની 3.5, નાઇટ્રોજનની 3, ક્લોરીનની પણ 3, નાઇટ્રોજન ક્લોરીનની સેમ 3, બ્રોમિનની ઘટી જાય છે, બ્રોમિનની 2.8, કાર્બન સલ્ફર આયોડીન ત્રણેયની સમાન 2.5. ફ્લોરિન અને હાઇડ્રોજનની 2.1. આ એની વિદ્યુત ઋણતા છે.
વિદ્યુત ઋણતા છે. ફ્લોરિનની 4 ફોન કોલ કર બ્રધર. આ કરનો કોઈ મતલબ નથી, ખાલી વાક્ય બેસાડવા માટે. ફોન કોલ કર બ્રધર કાશી 5 અથવા કાશી PH. અહીંયા એને આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે ગોઠવી દઈએ. હાઇડ્રોજન, બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ઓક્સિજનની નીચે છે સલ્ફર, નાઇટ્રોજનની નીચે છે ફોસ્ફરસ, કાર્બનની નીચે છે સિલિકોન, હાઇડ્રોજન. અહીંયા ફ્લોરિનની સૌથી વધુ 4, ક્લોરીન ત્યારથી ઓછી 3.5, ઓક્સિજનની 3, ક્લોરીનની પણ 3, કોલ બ્રધર 2.8, કાશી 2.5, કાશી 2.5, pH 2.1. જોઈ લઈએ આવર્તમાં ડાબીથી જમણી બાજુ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ, વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધે છે. કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, ડાબીથી જમણી બાજુ જતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 જોવા મળે છે, વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, ક્લોરીનની 3, બ્રોમિનની 2.8, આયોડિનની 2.5. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, નીચે જઈએ, આયોડિનની વિદ્યુત ઋણતા 2.5. વિદ્યુત ઋણતા ઘટે છે. બીજી વાત છે વિદ્યુત ઋણતા અને Z પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ન્યુક્લિયર વીજભાર, કેન્દ્રીય વીજભાર. ત્રીજી વાત છે વિદ્યુત ઋણતા ધન વીજભારને સમપ્રમાણમાં છે. ધન વીજભારને પોઝિટિવ વીજભાર, ધન વીજભારને સમપ્રમાણ છે. દાખલા તરીકે Fe2+ છે, Fe3+ છે. જેનો વીજભાર વધુ તેની વિદ્યુત ઋણતા વધુ. Fe2+, Fe3+. કોની વિદ્યુત ઋણતા વધુ? કોની વિદ્યુત ઋણતા વધુ? તો કે ફ્લોરિન Fe+3 ની વિદ્યુત ઋણતા વધુ Fe2+3 કરતા. નેક્સ્ટ ઉદાહરણ લઈએ Mn2+, Mn7+. કોની વિદ્યુત ઋણતા વધુ? તો કે વિદ્યુત ઋણતા ધન વીજભારને સમપ્રમાણમાં છે. જેનો ધન વીજભાર વધુ તેની વિદ્યુત ઋણતા વધુ. મતલબ Mn+7 ની વિદ્યુત ઋણતા વધુ Mn2+ કરતા. વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ કામની વાત છે. ચોથી વાત, વિદ્યુત ઋણતા. પ્રશ્ન થાય તો સાહેબ નેગેટિવ વીજભાર માટે કેવો સંબંધ હશે? તો કે નેગેટિવ વીજભારને ઋણ વીજભારને વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. ઓક્સિજન 1 ઓક્સિજન 2 અહીંયા -2 વીજભાર છે, અહીંયા -1 વીજભાર છે. -1 વીજભાર વધુ છે. -1 વીજભાર -1 -2 કરતા મોટા છે. હવે આપણે વિદ્યુત ઋણતાની વાત કરીએ. વિદ્યુત ઋણતાની વાત કરીએ, કોનો વીજભાર વધુ? -1 વીજભાર કોનો વધુ? -1 વધુ -2 કરતા. તો વીજભાર અને વિદ્યુત ઋણતાની વ્યસ્ત સંબંધ આ વધુ, તો વિદ્યુત ઋણતા એના કરતા ઉલટી, મતલબ -2 ની વિદ્યુત ઋણતા વધુ. ફરી એક વખત વિદ્યુત ઋણતા અને માઈનસ વીજભારને વ્યસ્ત સંબંધ છે. -1 વીજભાર -2 વીજભાર, -1 મોટા છે -2 કરતા, મતલબ વિદ્યુત ઋણતા તેની ઓછી થશે, એટલે -1 ની વિદ્યુત ઋણતા -2 કરતા ઓછી. ખાસ ધ્યાન રાખીએ. और एक उदाहरण લઈએ. नाइट्रोजन 3 नाइट्रोजन 2 વીજભાર છે -3 -2. -3
કોનું મૂલ્ય વધુ છે -2 નું તો વિદ્યુત ઋણતા કોની વધુ -3 ની વધુ -2 કરતા વિદ્યુત ઋણતા અને ઋણવીજ ભારને કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે વિદ્યુત ઋણતાને અસર કરતું મહત્વનું પાંચમું પરિબળ percentage of S character S ની લાક્ષણિકતા ટકાવારી સંકરણ આપણી પાસે છે sp3 sp2 sp અહીંયા sp એક s છે એક p છે મતલબ s ની ટકાવારી s percentage s ના ટકા 50% છે sp2 2 ને 3 3માંથી 1 મતલબ 0.33 એટલે ટકાવારી થઈ અહીંયા 33 sp2 સંકરણની અંદર s ના ટકા છે 33% કુલ 3માંથી s 1 100 કેટલા જવાબ આવી જાય 33 ન ધ્યાનમાં આવ્યું હોય તો અહીંયા સાઈડમાં વર્ક કરેલું છે જોઈ શકો છો 2 ને 3 કુલ 3 કક્ષકો એમાંથી s 1 ભાગ ટકાવારી શોધવી છે 100 એટલા 100 ગુણ્યા 1 છેદમાં 3 100 ના 3 ભાગ કરો 33.33 મતલબ મેં રાઉન્ડ ફિગર લખ્યા છે 33% sp3 ટોટલ છે 4 3 ને 4 4 માંથી 1 s 100 માંથી કેટલા અહીંયા આવશે 25% s કેરેક્ટર અને વિદ્યુત ઋણતાને સમપ્રમાણ સંબંધ છે s percentage વધુ વિદ્યુત ઋણતા વધુ s percentage કોના વધારે sp ના તો વિદ્યુત ઋણતા વધુ અહીંયા એક ઉદાહરણ લઉં છું CH ટ્રિપલ બંધ C CH ડબલ બંધ CH અને CH3 કાર્બન નંબર 1 2 3 4 5 અહીંયા કાર્બન નું સંકરણ છે બે પાઈ બંધ છે સંકરણ છે sp અહીંયા બે પાઈ બંધ છે આનું પણ સંકરણ છે sp એક પાઈ બંધ છે સંકરણ છે sp2 અને sp3 પ્રશ્ન પૂછે કોની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે કોની વિદ્યુત ઋણતા સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો કાર્બન જણાવો સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો કાર્બન જણાવો કેટલા નંબરનો કાર્બન છે તો જવાબ આવશે સૌથી ઓછી વિદ્યુત ઋણતા સૌથી ઓછી percentage s કેરેક્ટર વધુ વિદ્યુત ઋણતા વધુ આપણને ઓછી પૂછી સૌથી ઓછી કેમાં sp3 ત્યાં છે sp3 સંકરણ 5 નંબરનો કાર્બન sp3 સંકરણ ધરાવે છે જેની વિદ્યુત ઋણતા સૌથી ઓછી હશે 5 મુદ્દા ખૂબ જ મહત્વના 5 મુદ્દા એક વખત ફટાફટ નજર કરી લઈએ વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય કદને વ્યસ્ત સંબંધ વિદ્યુત ઋણતા અને z કેન્દ્રીય વીજભારને સમપ્રમાણ સંબંધ પોઝિટિવ વીજભારને સમપ્રમાણ સંબંધ નેગેટિવ વીજભારને વ્યસ્ત સંબંધ percentage s કેરેક્ટર અને વિદ્યુત ઋણતાને સમપ્રમાણ સંબંધ ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે ખૂબ જ મહત્વનો ટોપિક છે વિદ્યુત ઋણતાના ઉપયોગો ક્યાં કરવામાં આવે છે તો પહેલી વાત મહત્વની છે વિદ્યુત ઋણતા નામકરણમાં મદદરૂપ થાય છે નામકરણ કરવામાં મદદરૂપ થાય છે કેવી રીતે નામકરણ કરવામાં મદદરૂપ થાય છે તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ અહીંયા કોઈ આને બોલે હાઇડ્રોજન ક્લોરાઇડ કોઈ આને કહે ક્લોરીન હાઇડ્રાઇડ ક્યું નામકરણ સાચું ક્લોરીન હાઇડ્રાઇડ ક્યું નામકરણ સાચું કોને આઇડ પ્રત્યય લગાડવો તો કે જેની વિદ્યુત ઋણતા વધુ તેને આઇડ પ્રત્યય લગાડવો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે 2.1 હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 ક્લોરીનની વિદ્યુત ઋણતા 3 જેની વિદ્યુત ઋણતા વધુ તેને આઇડ પ્રત્યય લગાડવો વિદ્યુત ઋણતા ક્લોરીનની વધુ ક્લોરીનને આઇડ પ્રત્યય લગાડવાનો એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ નામ સાચું
ક્લોરીન હાઇડ્રાઇડ નામ ખોટું. સેમ અહીંયા PCl3 યા PCl5 કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ કે ક્લોરીન ફોસ્ફાઇડ. ફોસ્ફરસની વિદ્યુત ઋણતા 2.1, ક્લોરીનની વિદ્યુત ઋણતા 3, વધુ વિદ્યુત ઋણતા ક્લોરીનની, વધુ વિદ્યુત ઋણતા છે તેને આઇડ પ્રત્યે લગાડવાનું. આનું નામકરણ સાચું થશે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. ખૂબ મહત્વની વાત, percentage of ionic character. સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા ની ટકાવારી. એના માટેનું સૂત્ર છે સંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા બરાબર 16 ડેલ્ટા x પ્લસ 3.5 ડેલ્ટા x નો સ્ક્વેર માનાંક છે વિદ્યુત ઋણતાનો તફાવત. ડેલ્ટા x શું છે તો કે ડેલ્ટા x વિદ્યુત ઋણતાનો તફાવત માનાંકમાં છે એટલે ઓલવેઝ પોઝિટિવ. સૂત્ર છે સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા નું સૂત્ર છે 16 ડેલ્ટા x પ્લસ 3.5 ડેલ્ટા x સ્ક્વેર. એના માટે એક ઉદાહરણ લઈએ સમજવા માટે. સોડિયમ ક્લોરાઇડ સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા કેટલા ટકા છે તે આ સૂત્રની મદદથી શોધી શકીએ. Na ની વિદ્યુત ઋણતા છે 1, સોડિયમની વિદ્યુત ઋણતા છે 1, હાઇડ્રોજનની નીચે સોડિયમ છે જેની વિદ્યુત ઋણતા છે 1, તો વિદ્યુત ઋણતા સોડિયમની 1, ક્લોરીનની 3. આનો ડેલ્ટા x બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત, HCl XNA બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત 3 - 1 મતલબ 2. મૂકી દઈએ સૂત્રની અંદર કિંમત 16 ડેલ્ટા x છે 2 પ્લસ 3.5 ડેલ્ટા x છે 2 નો સ્ક્વેર 4, 16 દુ 32, 2 દુ 2 નો સ્ક્વેર 4, 3.5 ગુણ્યા 4 32 ના 32, 3.5 ગુણ્યા 4 3 દુ 7 દુ 14 મતલબ આન્સર આવશે 3.5 ગુણ્યા 4 14. નાની બાબતમાં આપણે કેલ્ક્યુલેટર વાપરતા હોઈએ છીએ પણ નીટ માટે તે ભયંકર છે. જાતે ટ્રાય કરવાની. 5 ચોક 20, 2 3 ચોક 12 ને 2 14, 3 ચોક 14, 4 ને 2 6, 3 ને 4. percentage character સહસંયોજક બંધમાં સોડિયમ ક્લોરાઇડ સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા કેટલા ટકા છે? 46% છે. કેટલી છે? 46% છે. બીજું એક ઉદાહરણ લઈએ HF માટે. HF માટે, HCl માટે, HBr માટે, HI માટે. અહીંયા હું કેલ્ક્યુલેશન સરળ રહીએ એટલા માટે HCl નું ઉદાહરણ લઉં છું. HCl હાઇડ્રોજનની 2.1 પોઈન્ટ તો આની અંદર પણ આવશે અને ક્લોરીનની વિદ્યુત ઋણતા 3. ડેલ્ટા x થશે 3 - 2.1, 3 - 2.1 મતલબ 0.9. મૂકી દે કિંમત આ સૂત્રની અંદર 16 ડેલ્ટા x છે અહીંયા 0.9 પ્લસ 3.5 ડેલ્ટા x નો સ્ક્વેર 0.9 નો સ્ક્વેર 16 9 144 0.9 નો સ્ક્વેર 81, 9 નો સ્ક્વેર 81, 0.9 નો સ્ક્વેર 0.81. આનો તમે ગુણાકાર કરશો તો તમને આન્સર 42-43 સમથિંગ મળી જશે. કરી શકાય. 35 ગુણ્યા 81 કરી નાખીએ. 35
ગુણ્યા 81 0 1 3 3 8 3 24 5 8 પંચા 40 5 3 4 4 8 2 પોઈન્ટ પછી 2 ને 3 આંકડા 2.835 2.835 ટોટલ કરી દઈએ 4 પ્લસ मतलब पॉइंट પછી 0 0 5 3 4 8 12 शिफ्ट 1 14 2 16 17 17.235% HCl ની અંદર આયનિક કેરેક્ટર 17.235 છે 17.235 હજુ પણ કેલ્ક્યુલેશન કરી શકાય પણ હું કરતો નથી HF HBr HI HCl નું મેં કરી નાખ્યું છે તમે બાકીના એક્ઝામ્પલ પરસેન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટર આ વિડિયોને પોઝ કરીને ત્યારે જ કરો HF HBr HI તો પરસેન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટર વિદ્યુત ઋણતાનો તફાવત HF વિદ્યુત ઋણતા અહીંયા HCl માં આયોનિક કેરેક્ટર છે 17.235%. નેક્સ્ટ ઉપયોગની અંદર વિદ્યુત ઋણતાનો ઉપયોગ જેની વિદ્યુત ઋણતા વધુ તે બંધ મજબૂત બંધની મજબૂતાઈ કેટલી વધારે કોની વિદ્યુત ઋણતાનો તફાવત બંધની મજબૂતાઈને સમપ્રમાણ છે HF અને HI કોની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 આ 4 મતલબ 1.9 હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 આયોડીનની 2.5 અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત 0.4 જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તે બંધ મજબૂત HF બંધ HI કરતા વધુ મજબૂત છે સાથે ઉદાહરણ લઈએ HF HCl HBr HI નું કેલ્ક્યુલેશન આપણે કર્યું 0.4 HCl ની વાત કરીએ તફાવત 2.1 3 માઈનસ આનો છે 2.1 3 માંથી 2.1 ગયા 0.9 HBr હાઇડ્રોજન 2.1 બ્રોમિન 2.8 આન્સર છે 0.7 વિદ્યુત ઋણતાનો તફાવત વધુ બંધ મજબૂતાઈ વધારે HF બંધ મજબૂત HCl કરતા સૌથી વધુ મજબૂત HF સૌથી નિર્બળ HI સાથે એક નવી વસ્તુ શીખી લઈએ એસિડિકતા એને સંબંધ છે વ્યસ્ત સંબંધ એસિડિક એટલે પ્રોટોનનું દાન કરે કોણ પ્રોટોનનું સરળતાથી દાન કરશે તો કે જે બંધ નિર્બળ છે તે સરળતાથી પ્રોટોનનું દાન કરશે मतलब બંધ મજબૂતાઈ અને એસિડિક સ્વભાવ વ્યસ્ત પ્રમાણમાં છે વિદ્યુત ઋણતાનો તફાવત અને એસિડિક સ્વભાવ વ્યસ્ત પ્રમાણમાં છે જેની વિદ્યુત ઋણતા ઓછી તેનો એસિડિક સ્વભાવ વધુ આપણે અહીંયા એસિડિક સ્વભાવ લખવો હોય એસિડિક સ્વભાવ તો એસિડિક સ્વભાવ અને વિદ્યુત ઋણતાનો તફાવત વ્યસ્ત સંબંધ કોની એસિડિકતા વધુ તો કે કોની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો HI નો એના કરતા વધુ HBr વિદ્યુત ઋણતા એના કરતા ઓછી HCl એના કરતા વિદ્યુત ઋણતા વધુ HF જેની વિદ્યુત ઋણતા સૌથી વધુ વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધુ તેની એસિડિકતા સૌથી ઓછી આ એસિડિકતાનો ક્રમ છે HI 0.4 જેની વિદ્યુત ઋણતાનો તફાવત મિનિમમ તેની એસિડિક સ્વભાવ વધુ ખૂબ જ વધુ અંદર આગળ વિચારીએ વિદ્યુત ઋણતા જેની વિદ્યુત ઋણતા વધુ તે ઇલેક્ટ્રોનને ખેંચશે મતલબ તે ઇલેક્ટ્રોનનું દાન ઓછું કરશે વિદ્યુત ઋણતા વધુ ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ઓછી ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ઓછી એનો સ્વભાવ કેવો હશે અધાતુ જેવો બીજી તરફ વિચારીએ વિદ્યુત ઋણતા ઓછી ઇલેક્ટ્રોન દાન કરવાનો સ્વભાવ વધુ ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધુ
ઇલેક્ટ્રોન દાન કરે, કોનો સ્વભાવ ઇલેક્ટ્રોન દાન કરવાનો? ધાતુનો. તો તેનો સ્વભાવ હશે ધાતુ ગુણધર્મ. ફરી એક વખત મહત્વની વાત છે, વિદ્યુત ઋણતા વધુ, જેની વિદ્યુત ઋણતા વધુ છે તે ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચશે. ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ઓછી. જે ઇલેક્ટ્રોન સરળતાથી દાન કરી શકે, જે ઇલેક્ટ્રોન સરળતાથી આપી શકે, તેનો સ્વભાવ છે ધાતુ. અહીંયા ઇલેક્ટ્રોન સ્વભાવ ઓછો છે, મતલબ તેનો સ્વભાવ છે અધાતુ. બીજી મહત્વની વાત કે આ રીતનો બંધ છે XOH, તો એમાં X તરીકે ધાતુ પણ હોઈ શકે, X તરીકે અધાતુ પણ હોઈ શકે. X તરીકે ધાતુ માટે એક ઉદાહરણ લઉં, સોડિયમ ધાતુ છે NOH. બીજું એક ઉદાહરણ લઉં HNO3, HNO3, મતલબ અહીંયા બાકી રહ્યો NO2, 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 HNO3, HNO3. ઓકે, તો અહીંયા NO2 છે અધાતુ, X તરીકે અધાતુ છે, અહીંયા X તરીકે ધાતુ છે. તો ક્યારે તે બેઝ તરીકે વર્તે અને ક્યારે એસિડ તરીકે વર્તે તે પણ આપણે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે કહી શકીએ છીએ. અહીંયા જો ધાતુ હોય તો તે બેઝ તરીકે વર્તશે અને અધાતુ લાગેલો હોય તો તે એસિડ તરીકે વર્તશે. નાઇટ્રિક એસિડ એસિડ તરીકે વર્તે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તરીકે વર્તે છે. કેમ ખબર પડી? તો એના માટે પણ તમે વિદ્યુત ઋણતાનો તફાવત ચેક કરી શકો છો. અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, બાદબાકી કરો 3.5 માઈનસ 2.1, આન્સર છે 0.4, 1.4. ઓક્સિજન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત છે 1.4. અહીંયા સોડિયમ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા, સોડિયમની છે 1, ઓક્સિજનની છે 3.5, 3.5 માંથી 1 જાય 2.5. આ સોડિયમ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત 2.5, ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત 1.4. હવે જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે તે બંધ તૂટે. વિદ્યુત ઋણતાનો તફાવત સોડિયમ ઓક્સિજનનો વધુ, ઓક્સિજન હાઇડ્રોજનનો 1.4 છે, સોડિયમ ઓક્સિજનનો 2.5 છે. જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તે બંધ તૂટે, તે બંધ તૂટે. મતલબ અહીંયા સોડિયમ ઓક્સિજન બંધ તૂટશે એટલે OH માઈનસ નું દાન કરશે, મતલબ બેઝ તરીકે વર્તે છે, બેઝ તરીકે વર્તે છે. સેમ અહીંયા જે કેલ્ક્યુલેશન કરી એવી જ રીતે તમે અહીંયા પણ કરી શકો છો. અહીંયા ઓક્સિજન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત 1.4 આ કેલ્ક્યુલેટ કરી, ફરીથી કરતો નથી. નાઇટ્રોજન ઓક્સિજન વિદ્યુત ઋણતા તફાવત 0.5, આનો તફાવત છે 0.5. કોણ વધારે તફાવત? જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તે બંધ તૂટે, જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તે બંધ તૂટે. 0.5, 1.4. વિદ્યુત ઋણતાનો તફાવત 1.4 વધુ, બંધ તૂટશે. આ પ્રોટોનનું દાન કરશે, અહીંયા OH નું દાન કર્યું એટલે બેઝ, અહીંયા H+ નું દાન કરે મતલબ એસિડ તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્વનો ટોપિક વિદ્યુત ઋણતા ને બરાબર આખા વિડિયોને બરાબર જુઓ. જરૂર લાગે તો પિરિયોડિક ટેબલ 1 2 3 4 સર્ચ કરી શકો છો અને ડિટેલમાં GNET માટે ખૂબ જ મહત્વનું આ ચેપ્ટર પિરિયોડિક ટેબલ અહીંયા આપણે પૂર્ણ કરીએ. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ઓલ ધી બેસ્ટ. નીટ માટે જબરદસ્ત તૈયારી કરો અને સફળતા પ્રાપ્ત કરો તેવી અભ્યર્થના સાથે આજના લેક્ચરને વિરામ આપીએ.